છે વધુ એકવાર બઝર વાગી ચૂક્યું છે। નજર કરીએ સમાચાર પર। ગુજરાતમાં ગાંધીનગરના કમલમમાં પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન થઈ રહ્યો છે। એક બાજુ ઉમરેઠની પેટા ચૂંટણી એ પણ ભાજપે જીતી છે અને પશ્ચિમ બંગાળમાંથી જે ઝાલમુરી આવી એ ઝાલમુરીને લઈ પણ અહીંયા ઉજવણી થઈ રહી છે। જો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અહીંયા બંગાળની જીતની ઉમરેઠની જીતની ઉજવણી કરી રહ્યા છે। કમલમમાં તમે જુઓ સ્ટોલ લાગી ગયા છે ઝાલમુરીના। આ અંગે વાતચીત કરીશું। અમારી સાથે નિકુંજ જાની પણ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, હવે પશ્ચિમ બંગાળની ઝાલમુરી ગુજરાત પણ પહોંચી ગઈ છે। ગાંધીનગરમાં કમલમમાં કેવી ઉજવણી થઈ રહી છે? પશ્ચિમ બંગાળની ઝાલમુરી પ્રખ્યાત થઈ અને આ પ્રખ્યાત થયેલી ઝાલમુરી હાલ અત્યારે કમલમ ખાતે બનાવવામાં આવી રહી હોય તે પ્રકારની આ દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો। મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ ઝાલમુરી જે છે તેને વર્લ્ડ ફેમસ કરી હતી અને હાલ જે પ્રકારે ગુજરાતના પરિણામો પશ્ચિમ બંગાળના પરિણામો જે આવી રહ્યા છે તે પશ્ચિમ બંગાળના પરિણામો બાદ કમલમ ખાતે જે જીતની ઉજવણી થશે તે આ ઝાલમુરી સાથે ઉજવણી થશે। ખાસ ઝાલમુરી માટેનું આ ટેબલ જે છે તે લગાવવામાં આવ્યું છે અને પ્રદેશ કાર્યાલય ખાતે ઝાલમુરી દ્વારા આ જીતની ઉજવણી કરાશે। આપ જોવો છો તે પ્રકારે અત્યારે લાઈવ અહીં ઝાલમુરી બનાવવામાં આવી રહી છે અને આપ પ્રશાંતભાઈ આપણી સાથે છે। આમ ફરી જાઓ પ્રશાંતભાઈ, ઝાલમુરી પ્રધાનમંત્રીએ ખાધી અને વર્લ્ડ ફેમસ કરી, અત્યારે કમલમ ખાતે ઝાલમુરીનું આયોજન થયું। દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે બંગાળની અંદર એમના નેતૃત્વમાં જ્યારે ખૂબ ભવ્ય જીત થઈ છે અને દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી પહેલી વખત બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે જે રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ એક સામાન્ય નાગરિકની જેમ ઝાલમુરીની ખરીદી કરી અને નાસ્તો કર્યો, ત્યારે આખા વિશ્વની અંદર ઝાલમુરી પ્રચલિત થઈ ગઈ છે। ત્યારે આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ઝાલમુરી ખાઈને આજે આ ભવ્ય જીતની ઉજવણી કમલમ ખાતે કરી રહ્યા છે। તો આ ભવ્ય જીતની ઉજવણી ઝાલમુરી ખાતે થઈ રહી છે અને કમલમ ખાતે ઝાલમુરી જે છે તે બનાવીને તમામ નેતાઓને ખવડાવવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવાઈ રહ્યા છે। અનિરુદ્ધભાઈ, ઝાલમુરીનો બંગાળની જીત બાદ ટેસ્ટ કેવો લાગ્યો? બંગાળનો ટેસ્ટ ખૂબ સુંદર છે, સંસ્કારી રાજ્ય છે, મહાકાલીની કૃપા છે, મોદી સાહેબની પરિશ્રમ છે અને એને કારણે તમે જુઓ છો કે આ ઝાલમુરી એ ખાઈને આનંદ કરીએ છીએ। આ ઝાલમુરી પણ અત્યારે હું આપને પણ આપી રહ્યો છું, આપ પણ ઝાલમુરી લો અને ખાઓ, બધા આનંદ કરીએ। અનિરુદ્ધભાઈ, આમ ઝાલમુરીનો આ ટેસ્ટ છે ચટપટો લાગતો હોય પણ આ તો તમને સ્વીટ અને ગળ્યો લાગતો હશે। ત્યાં રસોગોલ્લા પણ ખૂબ સુંદર હોય છે, ત્યાં પેંડા પણ ખૂબ સરસ હોય છે, એટલે બંગાળની જે ભૂમિ છે એના ઉપર કમળનું ફૂલ ઉગી નીકળ્યું છે। તો ઝાલમુરી સાથે આ જીતની કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ એ નેતાઓ ઝાલમુરી ખાઈને હાલ બંગાળ જીતની ભવ્ય ઉજવણી કમલમ ખાતે કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડવા બદલ। તો આવી ચર્ચા તો પહેલા સામાન્ય લોકો પણ કરવા લાગ્યા હતા કે જ્યારે 4 મે પરિણામ આવશે ત્યારે ઝાલમુરી એ ચર્ચામાં આવશે, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી મોદી જ્યારે એ પ્રચાર દરમિયાન વચ્ચેથી સમય કાઢીને જ્યારે ઝાલમુરી ખાવા માટે પહોંચ્યા હતા, એ દુકાનદારને આપ્યા હતા 10 રૂપિયાને, કહ્યું કે હું ડુંગળી ખાઉં છું, લોકોનું મગજ નથી ખાતો, એની ચર્ચા ખૂબ થઈ હતી। 100 મિલિયન કરતા વધારે વ્યૂઝ આવ્યા હતા। પ્રધાનમંત્રી ત્યારે પણ કહ્યું હતું કે ઝાલમુરી મેં ખાધી પણ કેટલાક લોકોને જનજનટી આવી ગઈ, કેટલાક લોકોને મરચા લાગ્યા, આવી બધી ઘણી બધી વાત હતી। જો કે તમે જુઓ કે હવે આ ઝાલમુરી એક એવો કિસ્સો એને લઈ કેવી રીતે પ્રચાર કરવામાં આવે છે, એક એવો મુદ્દો ત્યાં ઉઠાવવામાં આવ્યો કે જે બહારી કહેવામાં આવે છે કે આ લોકો તો બહારી છે। પ્રધાનમંત્રી મોદી ત્યાંના સ્થાનિક લોકો સાથે સંવાદ કરે છે, ત્યાં હિબલુ નદી છે ત્યાં પહોંચે છે, લગભગ 1 કલાક સુધી બોટિંગ કરે છે, ત્યાંના માછીમારો
ભાવિકો એમની સાથે સમય વિતાવે છે અને એ લોકોનું પણ તમે જે સ્થાનિક લોકોનું જે મહત્વ છે એને સમજવામાં આવ્યું અને સીધી રીતે ભાજપ અહીંયા સફળતા હાંસલ કરી છે બતાવે છે. જો કે આ રીતે જે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો એ પણ એક જે પોલિટિકલ પાર્ટીઓ છે અથવા તો જે પોલિટિકલ જે અભ્યાસ કરે છે એમના માટે પણ આ વિષય છે કે કેવી રીતે ચૂંટણીમાં એક નેરેટિવ બનાવવામાં આવે છે.